વાઇઝ જો આપણે જોઈએ નોન એગ્રી કોમોડિટીનું આ વર્ષ ચોક્કસપણે રહેતું દેખાયું. સોના ચાંદીની ચર્ચા આપણે કરતા રહ્યા છીએ. આપણે આશા રાખી હતી કે 1 લાખની ચાંદીની વાત આપણે કરી હતી, જે આપણને ખાસી એવી ઉચકાતી દેખાય અને 2 લાખની ઉપર આપણને ચાંદી પહોંચતી દેખાય છે. અને એક સારી મજબૂતી અને વર્ષના છેલ્લા ભાગમાં એટલે આપણે છેલ્લા દિવસોમાં એક વોલેટિલિટી જોઈ રહ્યા છે. આજે પણ સોના ચાંદીની અંદર દબાણ બનતું જોવા મળ્યું છે. પણ આ આખા વર્ષની જો વાત કરીએ તો ઓવરઓલ કોમોડિટીને માટે આ વર્ષ ઘણું જ સારું રહ્યું છે. 2025ના વર્ષની તમામ નોન એગ્રી કોમોડિટી માટે આ વર્ષ કેવું રહ્યું, કોમોડિટીએ કેટલા રિટર્ન મેળવ્યા, તેની તમામ વિગતો સાથે મારા સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. જે આરતી, જણાવો 2025નું વર્ષ કોમોડિટી માટે કેવું રહ્યું? જી, 2025ના વર્ષની વાત કરી લઈએ તો આપણે જાણીએ છીએ સોના ચાંદીનું વર્ષ ઓવરઓલ રહેતું દેખાઈ રહ્યું છે. રિટર્ન્સ વાઇઝ ઘણા સારા નંબર્સ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. સૌથી પહેલાં ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો કોમેક્સ પર સોનામાં ઓલમોસ્ટ 71.68%ના રિટર્ન્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે. સાથે સ્થાનિક બજારની જો વાત કરી લઈએ, કારણ કે અહીંયા પણ એક સારી અપસાઇડ આપણે જોઈ છે, રેકોર્ડ લેવલ્સ બનતા દેખાયા હતા. 81.88%ના પોઝિટિવ રિટર્ન્સ સોનામાં બનતા દેખાયા છે. પણ સામે ચાંદી જુઓ, જે રીતે ફંડામેન્ટલ્સ ચાંદીના વધારે સ્ટ્રોંગ લાગી રહ્યા હતા. ઇન્ટરનેશનલ માર્કેટમાં ઓલમોસ્ટ 173.97%ના રિટર્ન્સ પોઝિટિવ ચાંદીમાં જોયા છે, જ્યારે MCXની સ્થાનિક બજારની વાત કરી લઈએ તો 183.78%ના પોઝિટિવ રિટર્ન્સ ચાંદીમાં બનતા દેખાયા છે. ભૌગોલિક તણાવ જે રીતે વધતો દેખાયો છે, ટ્રેડ ડીલને લઈને જે અનિશ્ચિતતા બનતી દેખાય છે, ડોલર ઇન્ડેક્સમાં જે વોલેટિલિટી જોઈ, એ બધાની અસર આપણને સોના ચાંદીની કિંમતો પર 2025માં રહેતી દેખાઈ હતી. બીજી બાજુ બેઝ મેટલ્સની વાત કરી લઈએ તો ત્યાં પણ ઓવરઓલ એક સારું જે વર્ષ છે તે 2025નું રહેતું જોવા મળ્યું છે. કારણ કે કોપરમાં જો 72.93%ના પોઝિટિવ રિટર્ન્સ આવ્યા છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં જે રીતે કિંમતો વધતી આપણે જોઈ હતી, એનો સપોર્ટ મળ્યો છે. એલ્યુમિનિયમમાં 25%ના પોઝિટિવ રિટર્ન્સ છે. લેડમાં થોડા ઓછા 4.10%ના પોઝિટિવ રિટર્ન્સ મળ્યા છે, પણ પોઝિટિવ રિટર્ન્સ છે. કમ્પેરેટિવલી ઓછા છે, પણ પોઝિટિવ રિટર્ન્સ છે. એટલે ઓવરઓલ બેઝ મેટલ્સ માટે પણ વર્ષ 2025નું એક સારું વર્ષ આપણે કહી શકાય. પણ બીજી બાજુ જો આપણે એનર્જી પેકની વાત કરી લઈએ તો થોડું નબળું વર્ષ આપણને અહીંયા રહેતું દેખાયું છે. સપ્લાય ડિસ્ટ્રપ્શનને લઈને ઘણી બધી ચિંતાઓ અહીંયા બનતી દેખાઈ હતી. વાત કરી લઈએ ક્રૂડ ઓઇલની 15.97%ના નેગેટિવ રિટર્ન્સ અહીંયા બન્યા છે. WTIની વાત કરી લઈએ તો ત્યાં 20.03%ના નેગેટિવ રિટર્ન્સ. નેચરલ ગેસની વાત કરી લઈએ, કમ્પેરેટિવલી સારું યર, પોઝિટિવ 14.41%ના પોઝિટિવ રિટર્ન્સ આપણને 2025માં બનતા દેખાઈ રહ્યા છે. તો ક્લિયરલી આપણે જોઈ રહ્યા છીએ કે સોના ચાંદીનું વર્ષ તો રહ્યું છે. બેઝ મેટલ્સમાં એક સારી ખરીદદારી આપણને આવતી જોવા મળી છે, જે આગળ પણ કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે 2026માં પણ નેચરલ ગેસમાં એક પોઝિટિવિટી સાથે જો ક્રૂડ ઓઇલની વાત કરી લઈએ તો થોડું ઘણું નેગેટિવ કામકાજ આપણે જોયું હતું, જેની અસર આપણને અહીંયા બનતી જોવા મળી છે. થોડું નેગેટિવ રિટર્ન્સ 2025માં બન્યું છે, પણ હવે જે રીતે સપ્લાય વધવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે, જોવાનું રહેશે કે 2026નું વર્ષ અહીંયા કેવું રહેતું જોવા મળશે. પણ મોટાભાગની કોમોડિટીઝ માટે 2025નું વર્ષ ઘણું સારું રહ્યું છે. જી, તો આ